બોલો, ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. શું નામ તમારું? અંબાબેન. 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 કેમ વૃદ્ધાશ્રમ આવ્યા બા? હવે છોકરા કે ધણી કોઈ સાચવતા નથી એટલે. અચ્છા, તમારા હસબન્ડ બી છે? હા. શું નામ તમારા હસબન્ડનું? મનસુખ. મનસુખભાઈ. એમને કહીને આવ્યા તમે? કઈને જ ન થઈ બાપુ કોઈ. ચાલે તમે કીધા વગર આવો? પણ હવે ઈ કોઈ આપણે સંભાળે જ નથી લેતા. ગમે ત્યાં જઈ મરી કે જીવી કે એકલા જ રહે છે. તમે એકલા જ રહો છો? એકલી જ રહું. કેટલા ટાઈમથી એકલા રહો છો? હું રહું છું 30 વર્ષ ત્યાં. 30 વર્ષથી એકલા જ છો તમે? જાતે કામ હું જાતે જ ખાઉં. કોઈ તમને જોવા બી નહીં આવતું, મળવા બી નહીં આવતું? કેટલી ઉંમર છે તમારી? મારી થઈ 60. અત્યારે ક્યાં રહો છો? ત્યાં જ રહી સીધ મકાનમાં. અને એ લોકો? એ ઉપર રહેશ. એ ઉપર રહે છે 30 વર્ષથી? ના ના, એ આવ્યા છે આ લોકડાઉનમાં. નકર ઈ જુદા રહેતા હતા. પછી છોકરીઓ જુવાન થઈ ગઈ, લોકડાઉન હતું, મકાન ખાલી કરાવતા હતા. એટલે છોકરીને હિસાબ મેં કીધું વહી આવો. પણ મને થોડી ખબર હતી કે લઈ આવશે મારવાનું થાય. તો તમે તમારા ઘરમાં છો ખરા? હું મારા ઘરમાં જ રહું છું. અને એ લોકો ક્યાં રહે છે? એ ઉપર રહે, નીચે રસોડું કરે. બોલીએ ને એટલે મારવા ધોળે ગાયું કાઢે. તમારે જમવાનું જુદું બનાવો છો? હું મારું જુદું કરું છું. હાલતા જ નહીં તમને જમવાનું, રાખતા નહીં? તો ઘર કેમનું ચાલે તમારું? એ બેનપણીઓ બધી બેસે ને કામે જાવ એમાં ને પગલું સણિયા લૂથું ને એવું કરું છું. આવું જ નહોતું પણ બાપુ હેદબારા થઈ ગઈ. ના બોલવાનું ધણીએ બોલ્યું. હવે આ ઉંમરે આપણને એમ કીધું ભાઈડો કરવા જાત કેવું લાગી કયો. હવે એનામાં કાંઈ લઈ લેવાનું નહોતું તોય મેં ઘર ન છોડ્યું. મેં કીધું નહીં, આપણે એક ભાવમાં બે ભાવ નથી કરો. પણ આજકાલ તો હૈદત વાળી દીધી. મને એમ થયું કે મરી જાઓ તો બધા કેમ બમા એવું ન કરતા કે અમારી બેન પણ ઘરવાળા છે. તમે ત્યાં જ રહો છો? ના, અલગ રહીએ. આ મારા મિત્ર છે અને એમની બેનપણીના ઘરવાળા છે. એટલે કશો વાંધો નહીં, ચલો હા ને લઈ લઈએ છીએ. ચલો હા. કોઈ બોલો છો? હવે તમારા વાઈફ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે? તમારા જે ઘરવાળી છે ને એ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે આજે? અત્યારે લવાલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામમાં લવાલ. તો લઈ લઉં ને? રાખી લઉં વૃદ્ધાશ્રમમાં? રાખી લઉં ને? એમને વૃદ્ધાશ્રમમાં એડમિશન આપી દઉં ને? ફરી પૂછું છું, આપી દઉં ને એડમિશન? એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હે? એડમિશન આપી દઉં ને વૃદ્ધાશ્રમમાં? હે? બોલો બા, ક્યાંથી આયા? કડીથી આવી. કડીથી આયા? આમ એકલી છું, કોઈ નથી. મારી બહેન રામ છે તમારા જેવા. અને આ ભાઈ મને શું નામ તમારું બા? તમારું નામ શું? મારું નામ કાંતાબેન. કાંતાબેન? લબ્દાબેન. અચ્છા, કઈ ગયા ઘરના બધા? કઈ ગયા હા, ઘરના? કઈ ગયા બધા તમારા ઘરનો? બધા ક્યાં ગયો? નહીં કોઈ નહીં? ના, છોકરો બોલો કોઈ નહીં? કોઈ નહીં ભાઈ, કોઈ નથી. છોકરા કોઈ નહીં. હા, કોઈ નથી. અહીં રખડતી તમારા જેવા ખવડાવતા હતા. ઘર નહીં? ઘર નહીં? હા, ઘરે નથી. કેટલા વર્ષથી આવી જિંદગી જીવતા હતા? હવે શીખ ભાઈ, મને કઈ ખબર નથી પડતી. કઈ ખબર આવડ છું. અહીંયા રહેવું છે ને બા? હા, અહીં રહેવું છે ને? હા, રાખો તો જવું. ના, રાખી લઈશું. હા, ભગવાન તમારે સારું કરશે. મારો કોઈ નથી. હવે ચિંતા ના કરશો. કોઈ નથી મારે. રાખો તો રાખી દઉં છું બા, ચિંતા ના. ટેન્શન ના લેશો. બા. બોલો બા, કેમ રડો છો? કેમ તમે? દીકરાઓ બહુ દુઃખ ગઈ ભાઈ. મને ખાવા નહીં આપે, મને બાસી કુસી ખાવા આપે, મારે ચોરી ચડાવે. નાવા જાવ તો કે બાથરૂમ સાફ કરીને આવવાનું, ટોયલેટ જાવ તો કે ટોયલેટ સાફ કરીને આવવાનું, કપડાં ધોવાનું, સાબુ નહીં આપે, પાણી વાપરું તે બોલે, બહુ ગાર દે, બહુ ખરાબ ગાર દે ભાઈ. નીકળી જા ઘરમાંથી તું ક્યારે નીકળે, બહુ ગાર દે. ક્યાંથી આવ્યા તમે? એ લોકો ખાવા બે તો દરવાજા બંધ કરીને ખાવા બે, ચા નાસ્તો કરે તો દરવાજા બંધ કરીને ખાય.
શું નામ બા તમારું? રડશો આવડે પેલા ડબલ બંધ કરો, રડવા બંધ કરી દેવા. હવે રડશો નહીં. ચાલો ક્યાંથી આવ્યા તમે? બારડોલીથી. બારડોલીથી આવ્યા. શું નામ તમારું? મંજુબેન. મંજુબેન. ઘરે કઈ ના આવ્યા? ના. કીધા વગર આવી ગયા? ફોન કર્યો ઘરે? ના, કંઈ નથી કરવાની, જેમ કરવાના તેમ કરે. મારું હવે કોઈ નથી. છોકરા શું કહેતો? છોકરો ઓર્ગનાઇઝ ખાતર એ છે. એ બી નહીં રાખે તમને? હેવી મારે બહુ ચડાવીને માર ખવડાવે. ગમે તેમ ગાળો ભણે. છોકરો બી મારે તમને? ગમે તેમ ગાળો ભણે. છોકરાઓ ગમે તેમ બોલે. કોને બતાવ્યું આ એડ્રેસ તમને? અમારે ત્યાં છે ને એક બેન આવે, આશા વર્કર બેન, તેણે મોબાઈલમાં મને 2-3 દિવસ આવે ને તે બતાવેલું મને મોબાઈલમાં. મને કે તું આવો બધો માર નહીં ખા, ત્યાં જતી રહે કે નડી યાર. અચ્છા, કાંઈ વાંધો નહીં, શાંતિથી રહો. ચલો તમને વ્યવસ્થા કરી દઈએ. હા ને? ચલો, ટેન્શન ના લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મંજુબા ને? હા. હા ચલો. સો રાજકોટથી એક નવું એડમિશન આવ્યું છે. શું નામ દાદા તમારું? હરીશભાઈ દવે. હરીશભાઈ દવે. હા. બ્રાહ્મણ છો? બ્રાહ્મણ, અવધીશ ઝાલાવાડી. વાહ ભાઈ વાહ. કેટલી ઉંમર દાદા તમારી? મારી 62 વર્ષ. 62 વર્ષ છે. હા. કેમ વૃદ્ધાશ્રમ આવવું પડ્યું? કેમ કે અત્યારે મારે કોઈ છે નહીં આગળ પાછળ ધ્યાન રાખવા વાળું. અચ્છા, હા. તમારા મિસિસ? એ મેં લગ્ન નથી અચ્છા, લગ્ન કર્યા. નથી કર્યા. હા. અને ફેમિલીમાં પરિવારમાં બીજું કોઈ છે જ નહીં તમારા? ના ના, કોઈ નહીં, હું એકલો. હું બેન ત્યાં સુધી? સાથે અચ્છા, રહેતા. તમારા બેન છે. એની હારે રહેતા. માં. ઓકે ઓકે. અને તમારા અત્યાર સુધી રહેતા હતા ક્યાં? રાજકોટમાં? રાજકોટમાં. હા, ગાયત્રી નગરમાં. જમવાનું બધું કેમનું હતું? બધું અહીંયા. તમે આપતા હતા? હા. ઓકે. વાહ. કઈનું સરનામું કોને બતાવ્યું તમને? હું તમારો વિડીયો રોજ જોતો હતો. મને આશ્રમ કેટલાય છે રાજકોટમાં. હા. મને કે અહીંયા, મેં કીધું અહીંયા નહીં, મારે અહીંયા જ જવું છે મહીપતથી. બાબુ રોજ તમારો વિડીયો જોતો હતો એટલે. હા. પ્રવીણસિંહ ઝાલા છે ને, જી જી. એમને કીધું તું ઓકે. કે ત્યાં મૂકી આવો કે, કાંઈ વાંધો નહીં. અને એ પોતે આવવાના હતા. ના ના, કાંઈ વાંધો નહીં. હા. આરામથી રહો, કોઈ ચિંતા ના કરો. બરાબર? બહુ ઓકે. આખી જિંદગી હવે અહીંયા. હા બસ. બરાબર ને? ઓકે. ચલો, ડન છે. હા? બોલો બા, હા, શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી, પણ હવે નથી થતી. એટલે એકલા જ મેં છો? કીધું હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા કરી તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી, ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું ચારે થઈ ગયું કોરથી છે. પાણી પાણી પડે પડે છે પડે બધું. એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું, ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું, પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું, હે ને? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે, પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં, કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને, મને કે મારે જાવું છે. મેં કીધું જા, તો મારે મેં કીધું આશ્રમમાં જાવું છે. તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે, એમ કરીને તો એ કે પછી હા મને જ જોઈ. એક વખત ખાલી હમણાં એ આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા, ઓલી નીરુબેન તારી યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને બરાબર. એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં ને તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા. અહીંયા ફાઈ ગયું ને? હો, મારે તો અહીં જ રહેવું છે બાપુ ને. આય ના, હું તો સમાધિ, હું મરું તો આય સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો, હા ને, કોઈ ટેન્શન નહીં. હા. હા, શાંતિથી રહો. હા. આજે ફરીવાર કોઈ માએ એના પરિવારની રાહ જોતા જોતા અંતિમ શ્વાસ લીધા. અમે પૂરતા પ્રયત્ન કર્યા કે એના પરિવારવાળા એમને મળવા આવે અથવા એમને લઈ જાય, પણ અમારો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને આખરે આ બાએ આજે અંતિમ શ્વાસ લીધા.
શું છે આખી કહાની આ વિડીયોની અંદર સાંભળો. હેલો, તમારા મમ્મીની તબિયત બહુ સિરિયસ છે અને છેલ્લી ઘડીઓ છે. બીમાર છો પણ મારા ભાઈ છેલ્લી ટાઈમમાં તો કમસે કમ આવી જાવ યાર. એમાં ટ્રાય ના કરવાનો હોય મારા ભાઈ, ટ્રાય ના કરવાનો હોય. આ ટ્રાય કરવાનો ટાઈમ છે. હા, આ ટ્રાય કરવાનો ટાઈમ છે. કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? તમે રહો છો કઈ આગળ? તો તમારા બાજુ વાત કરો. બોલો બા, બોલો. તમારો છોકરો છે? ભાઈ, ઓ ભાઈ, મારી તબિયત ખરાબ થઈ ગઈ હે. ભાઈ મારા ભાઈ બધું બરાબર આવીને મળી લો. સમય નહીં તમારી મમ્મી જો વધારે હવે વાત ના સમજો. હે કઈ રહો છો કઈ આગળ તમે? કઈ આગળ કયું ગામ? કયું ગામ કયું તમારું? તમારું ગામ કયું ભાઈ? લગામ વાત કરવાનું. બા કઈ ના છો તમે? હે, ઉમરેઠ ના છો? શું તમારા છોકરાનું નામ શું છે? આ તો ભોણિયો હોય મારા ઘેરથી તો કોઈ નહીં. છોકરો તમારો છોકરો મરી ગયો બધા. આ તો ભોણિયો હોય. ભોણિયો છે? ઓ મારા ઘરનો તમે મૂકવા કોણ આવ્યું તું? પટેલ. હે, પટેલ. પટેલ મૂકવા આવ્યા હતા? હા. હેલો, એમ્બ્યુલન્સ મોકલી દઉં તમારે ત્યાં? મહિપતસિંહ બોલું છું ભાઈ. કોના ઘેર વાત કરવાની? એમ નહીં મારા ભાઈ, ટાઈમ વધારે નહીં, સિરિયસ વસ્તુ છે, વાત ના સમજો યાર. ભાઈ વાત કરો ને યાર, આવું કેમ કરો છો? હા તો એ તમારા મામની અહીંથી તો ઇમરોડ મોકલી દો, ગાડી એમ્બ્યુલન્સ અહીં મોકલી દો. હા તો મોકલી દઉં તમારા દાદીને એમ્બ્યુલન્સમાં મોકલી દઉં. એટલે મારા ભાઈ છેલ્લી ઘડીઓ છે યાર, તમે કાં તો આવો કાં તો લઈ જવાનું કોલ. બે માંથી કહો, કાં તો નહીં આવવાનું તો કહો, તો બધી અહીંયા જે બી હોય હું મારી રીતે પછી જોઈ લઈશું એમ. કોશિશ એવું નહીં, ક્લિયર કહો મારા ભાઈ. કોશિશ કરવાની ના હોય, જે હોય આવવાના તો હા, ના આવવાના તો ના. વાર્તા પતાઈ યાર. શું કરવાનું છે બોલો મારા ભાઈ, બોલો. હા હા ના કરશો? શું કરવું છે બોલો? અરે યાર કેમ આવું કરો છો તમે? હાલો, શું કરું મારા ભાઈ? જવાબ આલો ને મારા ભાઈ. શું કામ હેરાન કરો છો યાર? શું કરું ભાઈ? હાલો, 10 મિનિટ રહીને ફોન મારો ને. અલ્યા મારા ભાઈ ટાઈમ નહીં, વાતને સમજો, સિરિયસ વસ્તુ છે યાર. તમને સમજણ ચમ નહીં પડતી યાર તમને લોકોને? મારે વિડીયો ના બનાવવો પડે તમારા લોકોનો? આવો છો કે એમ્બ્યુલન્સ મોકલું કે પછી મારી રીતે કરું? જવાબ આલશો ભાઈ? જવાબ આલશો? શું કરું? ના આવ્યો હોય તો ના પાડ દો, તો પછી મારી રીતે બધું જોઈ લેશે એમ. હે અત્યારે તમને ભાઈ ક્યારના ફોન તો કરે છે યાર. તમને ક્યારના ફોન કરે છે તમને? તમે ખબરવા તૈયાર નહીં યાર. સિરિયસ મેટર છે. તમે આખું શરીર એમનું 50% ઠંડુ પડી ગયું છે. બરાબર? વાતના તમને સમજણ કેમ નહીં પડતી યાર?
મને ખબર પડે છે સર કે આવવાના શોખ નહીં આવવાના એટલું કહી દો ને વાર્તા પથાડો હોય ભાઈ હું મારી રીતે કોમ કરું યાર હું નવરો નહીં તમને 15 મિનિટથી તમને સમજાવું છું શું કરવું છે એના માટે લેવા આવવાનો છો કે નહીં આવવાના કે શું છે ના સાહેબ લેવા તો નહીં આવે લેવા નહીં આવો ને કારણ કે એ બા છે ને એમની દીદી છે ને એ જ વધારે બીમાર થઈ ગયો. હા, એટલે કશું થાય તો શું કરવાનું છે વિધિ અહીં કરવાની કે તમે અમારે રીતે કરી દેવાની કે તમે લેવા નહીં આવવાના હા હાલો હા હાલો હેલો સાહેબ કશું થાય તો વિધિ અહીં કરી દઉં અમારી રીતે કરી દઉં હા વાંધો નહીં. ઉમરેટ છો ઉમરેટ તમે હા ઉમેર ઉમરેટ કઈ જગ્યાએ જેટલી બાગોડ છું. શરમ જેવું તમને જરા કંઈ નહીં જરા કંઈ શરમ જેવું નહીં કે કોઈ વ્યક્તિની છેલ્લો ટાઈમ હોય તો આપણે લઈ જઈએ ઘેર સાહેબ પણ હવે મારે તો તાત્કાલિક કઈ છે મને ફરી અરે અમે પાલવી તો ખરી અત્યારે લગીને તો પાલવી હોય. તમને કીધું અમે કોઈ દાડ કે લઈ જાઓ વાત તમારી બરાબર છે સાહેબ પણ હવે એ મારા બાજુમાં પોઝિશન ખરાબ છે અત્યારે અમે એનું દવા દારૂ બધો એટલે આનાથી પોઝિશન વધારે ખરાબ છે જે છેલ્લો ટાઈમ છે અડધો કલાક કલાક છે એનાથી વધારે ખરાબ છે હા એ નહીં આવી શકે. તમે આવી શકો કે ના આવી શકો હા માનવતા જેવું તમને થોડુંક તમને લોકો થોડું કંઈ છે કે નહીં કશો વાંધો નહીં મારે બાજુ કોઈ વાંધો નહીં હેડો કશો વાંધો નહીં હેડો હા ચલો મૂકું છું ફોન હેડો શું પૂરતા પ્રયત્ન કર્યા કે એના જે રિલેટિવ છે એમનો જે દીકરીનો દીકરો છે એમને લઈ જાય અને અંતિમ સંસ્કાર ત્યાં થાય પણ એમને કોઈ આવવાની ઈચ્છા જ નથી વાંધો નહીં હવે આ ચંપાબાની અંતિમ વિધિ માટે અમે લઈ જઈએ છીએ તો એટલા માટે બતાવીએ છીએ કે માનવતા ક્યાં પહોંચી રહી છે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ યાર અંતિમ સંસ્કાર માટે ખાલી મોડું બતાવવાનું છે ખર્ચો બધું અહીંથી કશું હોતું નથી બધું અમે જ કરી દેતા હોય છે ફક્ત આવવાની હોય છે હાજરી પણ હાજરી પણ નથી આપવી સો વાંધો નહીં કાંઈ વાંધો નહીં ચંપાબાને હવે અંતિમ વિદાય આપી રહ્યા બોલો શું નામ તમારું ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ ગાંધી ખીમજી જીવરાજભાઈ હા કેટલી ઉંમર છે તમારી હાલમાં 74 પૂરા કરી 75 તમારું નામ નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી ક્યાં મૂકવા આવ્યા છો પપ્પાને પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા એ પ્રમાણે લીધું છે, બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો કહું છું કાકા હા સાહેબ ક્યાંના છો તમે હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો હા સાહેબ. બરાબર અમદાવાદમાં મોટા થયા હા સાહેબ. છોકરો એક જ છે બીજું કોઈ નહીં છોકરી છે ને આપને વાત નથી કરાવી બપોરે તમારી પત્ની એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે સાહેબ આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખ્યું. કેટલા વર્ષથી લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બને તમારી આવું કરો તમે ના ભાડા એ ભરોસા ને સાહેબ. ભાડાઈ ભરે છે હા પછી કંઈક અનાજ પાણી કે કંઈક હોય તો બોલે. અચ્છા અચ્છા દર મહિને એમ તો બધી વાત અરે વાંધો નહીં ચાલો કઈ વાંધો નહીં જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું પણ શરત એકલી રહેશે એમને કઈ બી તકલીફ આવે તમે જ્યારે ફોન કરી તમારે આવવાનું રહેશે અડધી રાત્રે હાજર થઈ બરાબર છે બાકી બધી જવાબદારી ચિંતા જાય. એ અડધી રાત્રે હું મેઇન હાજર વસ્તુ એ થઈ છે જઈશ. કઈ કોઈ વાંધો નહીં શાંતિ રહો કોઈ ચિંતા નહીં આપણે જોડે ને ટેન્શન ના લેશો ઓકે ખૂબ ખૂબ આભાર. કયું ગામ જુદા કયો જિલ્લો કયો મારો તાલુકા હોળીગામ છે જિલ્લાની બાપુ ખબર નહીં તાલુકો સુઈ ગામ હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો હોય એટલે આગેથી આવ્યા હોય. શું નામ તમારું મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ હોય. આખું નામ ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન મોહનભાઈ હોય. મોહનભાઈ કેવા મોહનભાઈ અટક છે અટક તમારી અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર આધાર કાર્ડ લાયા છો તમારું હોય. બતાવો ને બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું હે અહીંનું સરનામું કોને દીધું હા તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહે એસટીને માયકમાં બોલે માઇકમાં બોલતા હતા એસટીમાં નથી માયકમાં બોલતા અહીં જતા એવું કીધું માઇકમાં
મને કે શું વાત છે લો? એ તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી, હોય બરાબર, બનાસકોટા દુધોસણ. આ એ કઠાય આ પાછું બે ઓકે, કશો વાંધો નહીં, સરસ સરસ, વાંધો નહીં, મૂકી દો બધું. અહીં રહેવું છે ને? હોય તમારા ઘરના ચો બધા છે કોઈ? કોઈ નહીં? કોઈ નથી બાપુ. ચો છે બધા? કોઈ ચીડી બોલી શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકને કોઈને ઠોર સાજે સાણું પાડ્યું, સારું ઠોરણ નો થાચા, એટલે પછી આ આશ્રમ ગોચે, પછી ડીહાવાળા કે એ લોપ રાખે, એ તમારે સારું રહે. બરાબર, સરસ સરસ સરસ. પૈસા પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા લેવા. કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને, હવે 2 લ્યા. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને, લઈ લઈએ છે. સો થોડા દિવસ પહેલા તમે વિડીયો જોયો તો કડી કરણનગરના બાનો, આ બા જે આવ્યા હતા અને આપણે એમના દીકરાને ફોન કર્યો હતો ભીખાભાઈને, જે 3 મહિના રાખવાની વાતો ચાલતી હતી, પણ ફાઇનલી હવે એમનો જે નાનો દીકરો છે એ લેવા આવી ગયો છે. શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ. મોટો દીકરો ના આવ્યો? હા, એ નહીં આવ્યા. નહીં આવે? નાચ કે છે ને? પગે ના મેલવા દે એમ? કોઈ ચિંતા નહીં. હું મારા મમ્મીને આખી જિંદગી રાખવા તૈયાર છું. કોઈ વારા નહીં, કશું જ નહીં, મારી જિંદગી રહેશે. બસ, કોઈ વારા નહીં, સેવા કરવા તૈયાર છું. આખી જિંદગી તમારા કોઈ વારા બારા કશું જ, આખી જિંદગી એમને પાલાવાનું તો જ તમે લઈ જજો, નકર નહીં રહેવા દેજો. હું તમને વિશ્વાસ અપાવું છું. હા, તમારા આખી જિંદગી બરાબર 3 મહિના થાય 6 મહિના થાય 5 વર્ષ એવું કોઈ શબ્દ ના આવવો જોઈએ તો જ તમે લઈ જજો, બાકી ભલે એ રહ્યા. ભાઈ મજા આવી ના આવી? હા, મજા, મને બહુ જ મજા આવી સર. તમારું હારું થજો ભગવાન, તમને ભવન ના કરે ને હાજા તાજા રાખે. તમારે ખબર જો આઈસ પૂછવા હા કે બપોર કોવા વાળા તમારે થવું જ નહીં બાપા, ફરી મારા વારા પડે તો. ના બાપા, તમને ભગવાન શું વારા પાડે બાપા? ગયડા થોડા પેલા ભગવાન લઈ લેજો મને. મોટા સંસ્કાર આપડે હારા, તમે થોડા ખરાબ સંસ્કાર આલે છે એમ નહીં, તમે થોડા ખરાબ સંસ્કાર આપ્યા તમારા જસાઈ? જોવે છે ને તમારું બધું, ચમ નહીં તમે સંસ્કાર ખરાબ આપ્યા હતા? ના ભાઈ, એવું નહીં, પણ આ બધું તમારું જોવે છે ને સંસ્કાર એવું કશું ના આવે, પણ સમય વાળું ગમે ત્યાં લાવે કે આપણે જતું રહેવું સારું, ખોટી હા એ કરી. પપ્પા જેવું કરે છે, મમ્મીને મળવા આવ્યા, તમારા વાઈફ પહેલા તો રોવા માંડે એમને જોઈને કે આવું. ના ના, બસ એટલોમાં આશા રાખીએ કે ફરી વારા બારા સિસ્ટમ ના જાય. તમારે ઘેર જ રાખજો, પેલા મોટા તો મોકલતો જ નહીં, બરાબર ને? ફરિયાદ બિલકુલ નહીં મળે બાપુ, મારી જવાબદારી બધી. ફરીને આ પગલું ના ભરવું પડે એવું રાખજો, બસ બધી રીતે. હા બાપુ, ચલો ઓકે. હા ચલો. અને રાખી છે સારું એટલે ઈ જવાનું, બરાબર. તમારા માટે એક ઘર છે, ચિંતા ના કરતા, બરાબર ને? ફરી લગભગ તમારે આવું નહીં પડે એવો મને વિશ્વાસ છે. નહીં આવવું પડે હા ને? સો હવે આપણે બા જઈ રહ્યા છે મધુબા ને? હા મજુબા, આવજો. ચલો હા ને? જય શ્રી કૃષ્ણ. પીડા કોને કહેવાય તમારે જોવી છે? ચલો, 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન. સરોજબેન, કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરીનો છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા. અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના ભાડે. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા. એકલા? એકલી. 15 વર્ષથી? હા. ઓ બાપા. તો જમવાનું? કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા, કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 બે સવાર બી ચાલે, હાથી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પોતું, વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડા નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે? 15 વર્ષથી આવી રીતે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા. છોકરા રાખતા જ નહીં 15 વર્ષથી? એક જ છોકરો છે. મળવા આવે છે? ના. મળવા બી નહીં? ના. વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ નહીં રાખતા તમારો? ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા મહાકાળી કુળદેવી છે એને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા.
અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ પણ વાતચીત નહીં? ના આમ આમાં માથ કરે કારણ કે પેલી હમ દીધા માર કોઈ દેવી છે માં કાળી તો કુળદેવીને સમજી દીધા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે, હા એ તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથી ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજ સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા ગમે. જમવાનું સારું છે? હા જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો, હા ને? હવે ક્યાંય જવાનું નહીં, હા આરામ કરો. હા હા. હા. સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશો. આભાર. શું નામ તમારું? સુખદેવભાઈ. ક્યાંથી આવ્યા છો? વ્યારા. વ્યારા. તમારો પગ નથી? શું થયું તમારા પગમાં? 14-15 મહિના પહેલા એક્સિડન્ટ એક્સિડન્ટ થતો? ક્યાં આગળ એક્સિડન્ટ થતો? કાટગળ પાટિયા પર. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? છોકરા વહુ ઘરવાળી બધા છે? તો બી ઘર છોડી દીધું? રાખતા જ નથી. કેમ નહીં રાખતા? ઘરવાળી કહે કે રેલમાં જાઓ, પછી રેલમાં શા માટે જાઓ? મરવા સારું. મરવા સારું? હા. ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા, રેલ પડેલી છે, નેર પડેલી છે, મરી જાવ એવું કહે છે. પહેલા કામ કરતા હતા? કમાયો આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને. એ પહેલાં તો મેં 11 ગાય હતી મારી તો ક્યારેક કશું કોઈ કાઢે નહીં? કોઈને તકલીફ નહીં. હવે તકલીફ પડે છે? હા. અઘરું જીવન છે ને એટલે જીવનમાં કોઈનું છે એવું થઈ ગયું ને? ઘરમાં 6 જણને રાખતા છે. તમે એકલા ત્યારે પહોંચતા નહીં? પારકા 6 જણને રાખતા છે. પારકા? હા 6 જણ 7 જણ. કોણ છે પારકા? મારી હાડીને તમારી સાડી બી સાસે રહેશે? હા હાથે. ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યામાં મને પૂરી મૂકે. કઈ વાંધો નહીં, ચિંતા ના કરો. રો બરાબર, ટેન્શન ના લેશો, હા ને? કોઈ ચિંતા નહીં કરો. બોલો બા, શું નામ તમારું? શારદાબેન. શારદાબેન? કઈથી આવ્યા શારદાબા? સંધણાથી. સંધણોથી આવ્યા? હા. કેટલી ઉંમર થઈ તમારી? 80 થયા. 80 થઈ ગયા? કોણ છે ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, બહુ છે, છોકરાને બહુ છે, છોકરો છે. અચ્છા. છોરીઓ 2 હારે છે. 2 છોકરીઓ હારે છે? બરાબર. હવે તકલીફ છે ઘરમાં? ના કશી તકલીફ નહીં? તકલીફ તો બૈરામ રહેવાની. બૈરામ તકલીફ રહેવાની છે તો ચાલ્યા કરે નહીં? સાચી વાત છે. સંધણમ કયા ફરિયામ કરાવ્યું તમારું? મારું રણછોડજીના મંદિરની પાછળ. રણછોડજીના મંદિરની પાછળ? 30 ઘર. એવું છે. અત્યારે લગી કઈ સંધોળા રહેતા હતા તમે? તો જ રહેતી હતી. બરાબર. ગમશે ને આગળ? ગમશે. શું ગમાડવા? ગમડાવો ને આપણે અહીં રહેવાનું મસ્ત. કોણ મૂકવા આવ્યું તમને? મારા બાબલો. બાપલો મૂકવા આવ્યો? કેમ? ખાલી ત્યાં ફાવતું નહીં? ત્યાં ફાવે પણ બધું એવું બહુ આજની હાહુ ના ગમે. બરાબર. વહુનો હાહુ ના ગમે. જમાનો બદલાઈ ગયો નહીં? તમારા જમાનામાં આવું બધું હતું? ના. તમારા જમાનામાં તમારા હાહુ વૃદ્ધાશ્રમ જતા હતા? મોકલતા હતા? ના ભાઈ ના. નતા મોકલતા? ના અમે શું કામ મોકલીએ? હવે જમાનો બદલાઈ ગયો ને? બદલાઈ ગયો. બધી દુનિયા બદલાઈ ગઈ. દુનિયા આખી બદલાઈ ગઈ. ખબર નહીં વહુને હાહુ શું તકલીફ શું છે ખબર નહીં પડતી. આમ તેમ કર્યું રોકીએ એટલે એમને મન ફાવે એમ થાય નહીં એટલે. એમનું મન ફાવે એવું થાય નહીં એટલે ઝઘડા થાય. એમના કયા મુજબ કરો તો બધું સારું. આપણે એમના મુજબ કરીએ તો સારું. એટલે એમના મુજબ રહેવાનું, એમના મુજબ કરવાનું તો સારું. નહીં તો પછી ઝઘડા. શું કે જતા રહો એવું કે? હો ચારો મરીશ ડોશી, ચારો મરીશ. એવું કે? હા ચારા મરીશ. હા. બધા જ મત આવે તમને ચમ નહીં આવતું કે? બધાને મોત આવે તમને ચમ નહીં આવતું? હું કહું તું પૂછી આવી જઈ. તો બીજું શું કરું? સાચી વાત છે. જેને પૂછ્યા કે બેચારા ભગવાનને ખબર પૂછી વાત સાચી છે. શું નામ કીધું તમારું? શારદાબેન. શારદાબા. કોઈ ચિંતા નહીં કરવાની, અહીંયા મસ્ત રહો, આપણે ટેન્શન નહીં લેવાનું. બરાબર ને? ભગવાનનું નામ લો, શાંતિથી જમો, હરો ફરો મસ્ત, હા ને? કોઈ ચિંતા કરવાની નહીં, મસ્ત રહેવાનું. આ કેટલા બધા છે જો બધા તમારા જેવા છે ને બધા મસ્ત છે? કોઈ ચિંતા કશી છે?
અહીંયા આવો પછી કોઈ ચિંતા જ ના રહે. હા ને? હાર હાર.